સંયોજક જો સંયોજક કોને કહેવાય છે કે બે પદ સમૂહને જોડનાર જે તત્વ છે ને એને સંયોજક કહેવાય છે। બે પદ સમૂહ એટલે કે નાનું પણ વાક્ય હોય, એકથી વધારે પદો હોય, એ પદોને બીજા પદો સાથે જોડે એને સંયોજક કહેવાય। જો અહીંયા વાક્ય ઉદાહરણ દ્વારા જોઈએ, તે ખૂબ જ સુંદર લાગે છે। આ એક પદ સમૂહ છે, કારણ કે તે પ્રકૃતિ સાથે જીવે છે, તે પ્રકૃતિ સાથે જીવે છે। એક આ પદ સમૂહ છે, તે ખૂબ જ સુંદર લાગે છે। એક આ પદ સમૂહ છે। હવે આ બંનેને જોડવા માટે જે જોડનાર તત્વ આવ્યું છે આને કહેવાય સંયોજક, કેમ કે આને જોડ્યું છે। એક મુખ્ય વાક્ય કહેવા માટે, મુખ્ય વાત કહેવા માટે એક બીજું ગૌણ વાક્ય આવ્યું છે। જો અહીંયા છે તે ખૂબ જ સુંદર લાગે છે। આ વાત મુખ્ય છે, કારણ આપ્યું શા માટે મુખ્ય લાગે છે, જે ગૌણ છે તો કે પ્રકૃતિની સાથે રહીને જીવે છે એટલે સુંદર લાગે। એટલે વાક્યોને જોડનાર તત્વ હોય એને સંયોજક કહેવાય છે।